તો એક મોટા સમાચાર આવી રહ્યા છે। કોંગ્રેસે વિપક્ષ નેતા અને ઉપનેતા માટે નામ નક્કી કરી દીધા છે। વિધાનસભામાં વિપક્ષના નેતા માટે અમિત ચાવડાનું નામ પસંદ કરાયું છે। ઉપનેતા માટે શૈલેષ પરમારનું નામ નક્કી કરવામાં આવ્યું છે। આણંદના આકલાવના ધારાસભ્ય છે અમિત ચાવડા। અગાઉ પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અમિત ચાવડા। શૈલેષ પરમાર દાણી લીમડાના ધારાસભ્ય છે। કોંગ્રેસે નામ તો નક્કી કર્યા છે, પરંતુ હવે રાજકીય પંડિતોના મતે કોકડું ગૂંચવાયું છે। તેમના મતે નિયમ પ્રમાણે વિધાનસભામાં વિપક્ષ માટે 10% બેઠકો હોવી જરૂરી છે। જો કે કોંગ્રેસને 2022માં માત્ર 17 બેઠકો જ મળી હતી, જે 10% કરતાં ઓછી છે। એટલે સવાલ એ થઈ રહ્યો છે કે શું કોંગ્રેસને વિપક્ષનું સ્થાન મળશે કે નહીં। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાશે। પ્રણવ, આમ તો ઘણા સમયથી રાહ જોવાતી હતી કે વિપક્ષના નેતા કોણ બનશે। નામ જાહેર નહોતું થયું, ઘણી બધી બેઠકો થઈ। હવે જ્યારે નામ જાહેર થયું છે ત્યારે કોકડું ગૂંચવાયું છે 10% બેઠકોને લઈને। શું લાગી રહ્યું છે? પંકજ, ચોક્કસ એ માની શકાય કે જે રીતે કોંગ્રેસ પાર્ટીએ પોતાના વિધાનસભા દળના નેતા તરીકે અમિત ચાવડાની પસંદગી કરી છે, તો સાથે જ ઉપનેતા તરીકે શૈલેષ પરમારની પસંદગી કરી છે। પરંતુ ચોક્કસ એ માની શકાય કે હજુ પણ પેચ ફસાયો છે કે વિપક્ષ નેતાનું પદ આપવું કે ના આપવું। કારણ કે એક નિયમ અને એક પરંપરા રહી છે કે જે પણ પક્ષ સેકન્ડ નંબર ઉપર સૌથી હાઈએસ્ટ બેઠક મેળવ્યું, એટલે જે પક્ષ સૌથી હાઈએસ્ટ હોય તે સત્તામાં હોય છે, જેથી સૌથી ઓછી બેઠકો હોય છે તે વિપક્ષમાં રહેતો હોય છે। પરંતુ આ વખતે જે સમીકરણો બદલાઈ રહ્યા છે, જે રીતે ભારતીય જનતા પાર્ટીને સૌથી વધુ બેઠકો અહીં મળી છે, 156 જેટલી બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટીએ અહીં નવો ઇતિહાસ રચ્યો છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પણ પોતાનો સૌથી ઓછી બેઠક જીતવાનો પણ અહીં તેઓ ઇતિહાસ રચ્યો છે, અને તે ઇતિહાસ હતો માત્ર 17 બેઠક મેળવવાનો। ત્યારે હવે કોંગ્રેસ પાર્ટીએ આખરી ઘડીએ અનેક મહિનાઓની જે કહી શકાય કે મૂંઝવણ બાદ કોંગ્રેસ પાર્ટીએ પોતાના વિધાનસભા દળ છે જે કોંગ્રેસ પાર્ટીનું, તેના નેતા પસંદ કર્યા છે। પરંતુ સરકાર તેને જે વિપક્ષ પદ તરીકે જે પ્રોટોકોલ પ્રમાણે ગાડી, બંગલો, ઓફિસ અથવા પછી જે અન્ય જે કામો હોય છે તે આપે છે કે નથી આપતી તે જોવાનું રહે છે। પરંતુ હાલ અત્યાર સુધી જે પરંપરાઓ રહી છે તે પરંપરા અનુસાર વિપક્ષનું પદ છે તે હર હંમેશા માટે જે સૌથી સેકન્ડ નંબરની જે પાર્ટી હોય છે તેને આપવામાં આવતું છે। તેને તમામ પ્રોટોકોલ પ્રમાણે તમામ ગાડી હોય, બંગલો છે, ઓફિસ છે તે આપવામાં આવતી હોય છે। પરંતુ હવે જોવાનું રહે છે કે જે વિપક્ષ નેતા તરીકે જે કોંગ્રેસે પોતાના જે દળના નેતા પસંદ કર્યા છે તેને વિપક્ષ નેતાનું પદ મળે છે કે નથી મળતું, તે એક મોટો અહીં સવાલ ઉભો થઈ રહેશે, જે ચોક્કસ માનવામાં આવી રહ્યું છે। તો સાથે જ જો અમિત ચાવડાની વાત કરવામાં આવે તો અમિત ચાવડા એ પ્રદેશના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે, 4 વખત તેઓ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે, અને સાથે જ સતત તેઓ મધ્ય ગુજરાતના ઓબીસી સમાજના સૌથી મોટા ચહેરા તરીકે એસ્ટાબ્લિશ પણ થઈ ચૂક્યા છે। અને સાથે જ તે એ પણ માની શકાય કે જે શૈલેષ પરમાર છે તે ગત વિધાનસભાની અંદર ઉપનેતા તરીકે પણ તેઓ કામ કરી રહ્યા હતા। તેઓની જે ઈચ્છા હતી નેતા બનવાની, કદાચ તે નથી પૂરી થઈ, પરંતુ માત્ર તેઓએ ઉપનેતા તરીકે તેઓએ સંતોષ માનવો પડશે। પરંતુ હજુ પણ એ જોવાનું રહે છે કે સરકાર વિપક્ષ નેતાનું પદ છે તે આપે છે કે નથી આપતી। પરંતુ હાલ ચોક્કસ એ માની શકાય કે 17 બેઠકો સાથે કોંગ્રેસના વિધાનસભા દળના નેતા તરીકે અમિત ચાવડાની હાલ અહીં પસંદગી કરી દેવામાં આવી છે। જોવાનું રહે છે કે આવનારા સમયમાં જે નીતિ નિયમોને કઈ રીતે ફોલો કરવામાં આવે છે, અને સાથે જ આની પહેલા પણ જ્યારે ન્યૂઝ 18 આ અહેવાલ પ્રસારિત કર્યો હતો કે અમિત ચાવડા સૌથી આગળ રેસમાં હતા, કારણ કે સૌથી પહેલા ન્યૂઝ 18 જ આ સમાચાર બ્રેક કર્યા હતા કે અમિત ચાવડા છે વિપક્ષના નેતા તરીકે તેનું નામ છે એ મોખરે ચાલી રહ્યું છે। ત્યારબાદ પણ જગદીશ ઠાકોરે પણ ન્યૂઝ 18 સાથે વાતચીતમાં સ્પષ્ટ કહ્યું હતું કે આગામી 2 દિવસની અંદર કોંગ્રેસ પાર્ટી પોતાના વિપક્ષના નેતા તરીકે વિધાનસભા કોંગ્રેસ દળના નેતા તરીકે જે વ્યક્તિ, તેના અધિકૃત વ્યક્તિ તરીકે તેની પસંદગી અહીં કરી દેશે। પરંતુ સાથે જ એ પણ છે કે વિધાનસભાની જે નીતિ નિયમાવલી છે તેની અંદર પણ એ સ્પષ્ટ થઈ ગયું છે કે સત્ર શરૂ થાય તેના 30 દિવસની અંદર વિધાનસભા વિપક્ષના નેતા તરીકે કોઈ પસંદ કરવાના હોય છે, ત્યારે જોવાનું રહે છે સરકાર અને વિપક્ષ। હું આપની પાસે આવીશ। હાલ રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી પણ આપણી સાથે ફોનલાઈન પર જોડાયેલા છે। પ્રશાંતભાઈ, આપને પૂછવા માંગીશ કે એક વખત ચર્ચા એવી હતી કે વિપક્ષનો નેતા વિધાનસભામાં કોણ, અને કોંગ્રેસે નક્કી કરી શકતી નથી। હવે જ્યારે નક્કી થયું છે ત્યારે ખરેખર જે સુવિધા વિપક્ષના નેતાને મળવી જોઈએ પ્રોટોકોલ મુજબ, શું એ લાગે છે થશે કે કોકડું હજુ પણ ગૂંચવાયેલું લાગે છે?
બિલકુલ બંધારણીય ભાગરૂપે હું સ્પષ્ટ માનું છું કે વિધાનસભા હોય કે લોકસભા સંખ્યાબળ હોય કે ન હોય, એક વિરોધ પક્ષના નેતા તરીકેનો દરજ્જો હોય છે અને આપવામાં આવતો જ હોય છે. અને આ સરકાર પણ મને લાગે છે આગળ જતા આપશે, પણ છેલ્લા દિવસ સુધી ખાલી ફોડ નહીં પાડે, છેલ્લી ઘડી આપી પણ દેશે. અને આને બે રીતે આપણે જોઈ શકાતું હોય છે. એક કે વિરોધ પક્ષના નેતા એટલા માટે કે વિધાનસભામાંથી કોઈ પણ પ્રકારનું કમ્યુનિકેશન એ રાજકીય પક્ષ સાથે કરવું હોય તો એક નેતાનું નામ મગાવવામાં આવતું હોય છે. આપને સૌને ખ્યાલ છે કે વિધાનસભામાંથી પણ આ પત્ર ગયો હતો કોંગ્રેસ પક્ષને કે ભાઈ અમે તમારા કોઈ પણ એક પ્રતિનિધિનું નામ આપો, જેથી કરીને એ લોકો ગમે ત્યારે કોઈ કમ્યુનિકેશન કરી શકે. એટલે એ પણ એક આનો ઉદ્દેશ હોઈ શકે. અને બીજું કે આજની આપણે ભૂતકાળ જોયેલા છે કે ચીમનભાઈ પટેલની સરકાર હોય કે ઇવન રાજીવ ગાંધીની સરકાર હોય લોકસભામાં, અને ઓછા સંખ્યાબળના આધારે પણ વિરોધ પક્ષનું પદ આપેલું છે. એટલે ચોક્કસ આવશે એવો અમને પણ ભરોસો છે. આપવું જ પડે, કારણ કે તો અને તો વિરોધ પક્ષ તરીકેની એક ભૂમિકા વિધાનસભામાં દેખાશે. એટલે આગામી દિવસમાં સરકાર પણ વિધાનસભા ચાલુ થશે એના 2-4 દિવસ પહેલા મને લાગે છે કે આ કોકડું ઉકેલીને કહી દેશે કે તમારા વિરોધ પક્ષના નેતાનો પ્રોટોકોલ પ્રમાણે દરજ્જો આપવામાં આવે છે. તો પ્રશાંતભાઈ, આ જે સમયગાળો છે કેટલો હોઈ શકે? જેમ કે આજે નક્કી કરવામાં આવ્યું હોય કોંગ્રેસ તરફથી કે આ બે નેતા રહેશે, તો પછી એ વિધાનસભામાં ક્યારે આવતું હોય છે? કેટલો સમય હજુ લાગી શકે છે? જો વિધાનસભાની દ્રષ્ટિએ કહીએ તો સચિવ તરફથી જે પત્ર ગયો હતો એમાં એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કોંગ્રેસ પક્ષને કે 17 તારીખ સુધીમાં આપના પ્રતિનિધિનું નામ અમને જણાવજો. એટલે આજે 17 તારીખ છે એટલે પ્રતિનિધિનું નામ પહોંચી ગયું છે. હવે સરકારમાં પણ આ જ પ્રોટોકોલ પ્રમાણે જશે તો સરકાર મને લાગે છે આગામી 10-15 દિવસમાં આ વસ્તુ કરી શકે છે. બાકી વિધાનસભાનું બજેટ સત્ર માર્ચ મહિનામાં ચાલુ થતું હોય છે અને એની પહેલા એક મને લાગે છે એકાદી બીજી બેઠકો થતી હોય છે. એટલે હું માનું છું કે આગામી 10 થી 15 દિવસમાં વિરોધ પક્ષના નેતા તરીકેનો પ્રોટોકોલ પ્રમાણે દરજ્જો મળી જવો જોઈએ. જી પ્રશાંતભાઈ, આભાર અમારી સાથે જોડાવા માટે. થેન્ક યુ. અને હવે વાત ભાજપના મિશન 2024ની. દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકનો બીજો દિવસ છે આજે. રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠકમાં મહત્વની ચર્ચા અને મંથન થઈ રહ્યું છે. બેઠકના સમાપન સત્રમાં પીએમ મોદી સંબોધન કરવાના છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ કારોબારીમાં ઉપસ્થિત છે. વિજય રૂપાણી અને નીતિન પટેલ પણ ઉપસ્થિત છે. ગુજરાત અંગે લેવાઈ શકે છે મોટો નિર્ણય. ગુજરાતના દિગ્ગજ નેતાને મળી શકે છે મોટી જવાબદારી. ગુજરાતમાં મળેલી જીતનું બેઠકમાં વિશ્લેષણ થશે. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પ્રેઝન્ટેશન રજૂ કરશે. આર્થિક પ્રસ્તાવ G20 અંગે પણ રજૂ થશે એક પ્રેઝન્ટેશન. જ્યાં ચૂંટણી છે તે 5 રાજ્યોનું પણ પ્રેઝન્ટેશન રજૂ થશે. બેઠકમાં પીએમ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ સહિત કારોબારીના સભ્યો ઉપસ્થિત રહેશે. દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકનો આજે બીજો દિવસ. ગુજરાતમાં મળેલી જીતનું બેઠકમાં વિશ્લેષણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી આજે સમાપન સત્રને સંબોધન પણ કરવાના છે. CR પાટીલ પણ પ્રેઝન્ટેશન રજૂ કરશે. આ બેઠકની અંદર આર્થિક પ્રસ્તાવો G20 અંગે એક પ્રેઝન્ટેશન પણ આપવામાં આવશે. જ્યાં ચૂંટણી છે એવા 5 જેટલા રાજ્યો છે તેનું પણ એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. પીએમ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ સહિત કારોબારીના તમામ સભ્યો છે તેઓ ઉપસ્થિત રહેશે. ગુજરાતના દિગ્ગજ નેતાને મોટી જવાબદારી મળી શકે છે. ગુજરાતમાં મળેલી જીતનું બેઠકમાં વિશ્લેષણ પણ થવાનું છે. પ્રદેશ અધ્યક્ષ પાટીલ પ્રેઝન્ટેશન રજૂ કરશે. આર્થિક પ્રસ્તાવો અને G20ના જે કાર્યક્રમ છે તેને લઈને પણ એક પ્રેઝન્ટેશન કરવામાં આવશે. 5 રાજ્યોમાં જે ચૂંટણી આવી રહી છે તેને લઈને પણ આ 5 રાજ્યોનું એક પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવશે. દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકનો આજે અંતિમ દિવસ છે, બીજો દિવસ અને અંતિમ દિવસ છે. અને આજે પીએમ મોદી સમાપન સત્રને સંબોધન કરશે. કારોબારીમાં અનેક મુદ્દાઓને લઈને મંથન થઈ રહ્યું છે.
અને હવે વાત રખડતા ઢોરની. સુરતમાં રખડતા ઢોરની સમસ્યા સામે મોટો નિર્ણય લેવામાં આવ્યો. મનપાના કેમેરાથી રખડતા ઢોરોને પકડવામાં આવશે. શહેરમાં કેમેરાવાળા 63 સ્થળ નક્કી કરવામાં આવ્યા. હવે દંડ નહીં, સીધા જ ઢોરને જપ્ત કરી લેવામાં આવશે. શહેરમાં આજથી 24 ટીમ ઢોર સામે કાર્યવાહી કરશે. સવારે 9, બપોરે 9 અને રાત્રે 2 ટીમ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરશે. મનપાની 4 ટીમ RFID ચિપ લગાવવા માટે કાર્યરત રહેશે. ઢોર સમસ્યા ન ઉકેલાય ત્યાં સુધી આ અભિયાન ચાલશે. અભિયાનના 10 દિવસ બાદ CMને પણ રિવ્યૂ આપવામાં આવશે. અભિયાન માટે માર્કેટ વિભાગે 12 સિક્યુરિટી ગાર્ડ, 30 બેલદાર અને 6 ડ્રાઈવર સહિત વધારાનો મેન પાવર પણ માંગ્યો છે. હવે આપને અમદાવાદના દ્રશ્યો બતાવીએ. દ્રશ્યો અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારથી જે આવ્યા છે તે આપને બતાવીએ, જ્યાં રખડતા ઢોરનો આતંક હજુ પણ યથાવત છે. આ તસવીરો જુઓ. અવારનવાર હાઈકોર્ટ સરકારની ઝાટકણી કાઢે છે, છતાં રખડતી રંજાડ લોકો માટે મુસીબત બની રહી છે. આજે આ રખડતી રંજાડને પગલે રાજ્યના મુખ્યમંત્રી મહાનગરપાલિકાના સત્તાધીશો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા પણ કરવાના છે. ત્યારે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું, જેમાં અનેક વિસ્તારમાં રખડતા ઢોરનો અડીંગો જોવા મળ્યો. રખડતા ઢોરનો ત્રાસ છે તે અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. ખાસ વાત કરવામાં આવે તો રખડતા ઢોરને લઈને હાઈકોર્ટે અવારનવાર રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. ફરી એક વખત વડોદરાની ઘટનાને લઈને હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે, જેને લઈને મુખ્યમંત્રી દ્વારા આજે મહાનગરપાલિકાના તમામ જે સત્તાધીશો છે તે લોકોની સાથે વિડીયો કોન્ફરન્સથી ચર્ચા કરવાના છે. પરંતુ આ જે ચર્ચા થાય તે પહેલાં આ દ્રશ્યો આપણે જોવા જોઈએ કે અમદાવાદ શહેરના આ ઘાટલોડિયા વિસ્તારના દ્રશ્યો છે કે ત્યાં આગળ મુખ્ય જે રસ્તો છે ત્યાં આગળ રખડતા ઢોરે અડ્ડો જમાવ્યો છે. આ જે દ્રશ્યો છે તે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં જોવા મળતા હોય છે. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિશેષ જે ચર્ચા કરવામાં આવવાની છે, ત્યારબાદ ઢોર પકડવાની કામગીરી છે તે કેવી રીતે કરવાની તે બાબતને લઈને ચર્ચા કરવામાં આવશે. પરંતુ જ્યારે હાઈકોર્ટ આ બાબતને લઈને ઝાટકણી કાઢે છે ત્યારે મહાનગરપાલિકાનું તંત્ર છે તે ઊંઘમાંથી ઉઠતું હોય છે અને અલગ અલગ પ્રકારની કાર્યવાહી કરતા હોય છે. ઢોરના માલિકો છે તે લોકોની સામે કાર્યવાહી કરાતી હોય છે અને ઢોર છે તે પૂરવામાં આવતા હોય છે. પરંતુ અમદાવાદ વાસીઓ છે તે લોકો અવારનવાર આ ત્રાસ સહન કરી ચૂક્યા છે. અમદાવાદમાં અનેક એવી ઘટનાઓ સામે આવી છે કે જેના કારણેથી જે રખડતા ઢોર હોય છે તેના કારણથી અનેક લોકો અકસ્માતનો પણ ભોગ બન્યા છે, કેટલાય લોકો મોતને પણ ભેટ્યા છે. પરંતુ તંત્ર જે છે તે તંત્ર ક્યાંક ને ક્યાંક વાંકમાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અવારનવાર એવું પણ સામે આવે છે કે ઢોર પકડનાર જે ટીમ હોય છે તે અથવા તો કોઈ પણ સત્તાધીશો હોય તો તે લોકોની સીધી સંડોવણી ઢોરના માલિકો સાથે દેખાતી હોય છે. ત્યારે આગામી સમયમાં કેવા પ્રકારની કાર્યવાહી થાય છે અને આ કાર્યવાહી કેટલા સમય સુધી થાય છે તે જોવાનું રહેશે. કેમેરામેન કેંગા રાઠોડ સાથે હરમેશ સુકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ન્યૂઝ 18 જ્યારે રિયાલિટી ચેક કરવા નારણપુરાની અમારી ટીમ પહોંચી ત્યારે કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા. વાહન ચાલકો અને રાહદારીઓ સતત આ રખડતા ઢોરના કારણે ડર અનુભવી રહ્યા છે. સ્થાનિકો બહાર નીકળતા પણ ડર અનુભવે છે. હવે એ જોવાનું રહ્યું કે આ વિડીયો કોન્ફરન્સથી થયેલી ચર્ચા કેટલી જગ્યા પર રખડતા ઢોરથી મુક્તિ અપાવે છે. રખડતા ઢોર મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢ્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી છે તેઓ મહાનગરપાલિકાના સત્તાધીશો જોડે વિડીયો કોન્ફરન્સથી વાત કરવાના છે. ત્યારે આ સત્તાધીશો છે તે લોકો પોતાએ કરેલી જે કામગીરી છે, જે ડેટા છે તે ડેટા રજૂ કરશે. પરંતુ વાસ્તવિકતા અમદાવાદ શહેરમાં અલગ છે. અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારની જો વાત કરીએ તો અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં રખડતા ઢોરની પરિસ્થિતિ છે તે ઠેરની ઠેર જોવા મળી રહી છે. આ જે ત્રાસ છે તે ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. જે વાહન ચાલકો છે તે લોકો સામાન્યપણે રોડ ઉપરથી પસાર થતા હોય ત્યારે ડરના માહોલમાં હોય છે, કારણ કે ગમે ત્યારે આ જે રખડતા ઢોર છે તે રોડની સાઈડમાં હોય તો વચ્ચે આવી જતા હોય છે અને તેના કારણથી એને અકસ્માત થતા હોય છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારના આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. રિયાલિટી ચેક મારફતે આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. અને આ જે દ્રશ્યો છે તે અમદાવાદના નારણપુરા ઘાટલોડિયા વિસ્તારના છે કે જ્યાં આગળ મોટી સંખ્યામાં રખડતા ઢોર છે તે અહીં જોવા મળી રહ્યા છે. જે વૃદ્ધો છે તે વહેલી સવારે મંદિરે જતા હોય તો તે લોકો પણ જ્યારે અહીંયાથી પસાર થતા હોય છે ત્યારે તે લોકોને પણ ઢોરની અડફેટે આવી જશે તેવો ડર
રહેતો હોય છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અને પશ્ચિમ વિસ્તારના આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે। ત્યારે સતત મહાનગરપાલિકા દ્વારા કામગીરી ભલે કરવામાં આવતી હોય પરંતુ પરિસ્થિતિ કંઈક અલગ છે અને પરિસ્થિતિ આ જ પ્રકારની છે કે અલગ અલગ વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે હરમેશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। રખડતા ઢોરનો આતંક યથાવત છે। 2 આખલા બાખડતા મહિલાને અડફેટે લીધી। રખડતા ઢોરનો કેટલી હદે આતંક છે એ સાબિત કરવું હોય તો એના માટે આ સીસીટીવી પૂરતા છે। લોકોના જીવ જોખમમાં આવે એ રીતે આંખલાઓ સરાજાહેર આવી ચડે છે અને કોઈને પણ અડફેટે લેતા અચકાતા નથી। સોમનાથ મંદિર નજીકના આંખલાના આતંકના દ્રશ્યો છે। હમીરજી સર્કલ નજીક 2 આંખલા બાખડ્યા અને એક મહિલાને અડફેટે લીધી। આંખલાઓએ મહિલાને અડફેટમાં લેતા મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ, જેને સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। મહિલા પર આંખલાના એટેકની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ચાની લારી પાસેથી મહિલા પસાર થઈ રહી હતી ત્યારે જ પાછળથી ખૂંખાર આંખલો આવ્યો અને મહિલાને અડફેટે લીધી। આંખલાના ધક્કાથી મહિલા રસ્તા પર જ પટકાઈ। આંખલાના આતંક બાદ આસપાસના લોકો આવી પહોંચ્યા અને મહિલાને હોસ્પિટલ ખસેડી। જોકે આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ફરી રોષ ભભૂકી ઉઠ્યો, કેમ કે આ વિસ્તારમાં વારંવાર આંખલા યુદ્ધના દ્રશ્યો સર્જાયા છે। આગળ વધુ સમાચારો પર બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। વાત કરીશું સુરતની। સુરતમાં કોવિશિલ્ડ રસીનો જથ્થો ઉપલબ્ધ છે। આજથી 61 કેન્દ્રો પર પ્રિકોશન ડોઝ મુકાવી શકાશે। વિદેશોમાં કોરોના વકરતા સરકારે 3જો ડોઝ ફ્રી કર્યો છે। શહેરમાં 40 લાખ લોકોએ બંને ડોઝ લઈ લીધા છે। અંદાજિત 30 લાખ લોકોનો પ્રિકોશન ડોઝ બાકી છે। હાલ 20,000 ડોઝ ફાળવવામાં આવ્યા છે। હવે સુરત દીક્ષા નગરીના નામે પણ ઓળખાવા લાગ્યું છે, કારણ કે ફરી એકવાર દીક્ષા કાર્યક્રમ સુરતમાં યોજાવા જઈ રહ્યો છે। સુરતના વેપારીની 8.5 વર્ષની દીકરી દેવાંશી દીક્ષા લઈ રહી છે। દેવાંશીની દીક્ષા પહેલા વર્ષીદાન યાત્રા પણ નીકળી। હાથી ઘોડા અને બળદગાડા સાથે આ યાત્રા શરૂ થઈ હતી। વર્ષી યાત્રામાં મોટા પ્રમાણમાં લોકો પણ જોડાયા હતા। કોરોના કાળ બાદ પહેલીવાર ભવ્ય યાત્રા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા। સાબરકાંઠા અરવલ્લીના પશુપાલકો માટે આનંદના સમાચાર છે। સાબર ડેરીએ દૂધમાં પ્રતિ કિલો ફેટે ભાવમાં વધારો કર્યો છે। પ્રતિ કિલો ફેટે ₹20નો વધારો કર્યો છે। 21મી જાન્યુઆરીથી નવો ભાવ અમલી બનશે। અગાઉ ₹780 હતા ભાવ, હવે ₹800 ચૂકવાશે। બંને જિલ્લાના પશુપાલકોમાં ખુશીની લહેર છે।